સિયારામ કેમ છો બધા મજામાં? આપણે બ્લોગ બધા મજામાં જ હોય. કારણ આપણે બેઠા છું ઓફિસે અને વાગ્યા છે 12:15. મેં કીધું હમણાં ઓફિસનો બ્લોગ નતો ઉતાર્યો ને, મેં કીધું હાલો ઉતાર નાખીએ. અત્યારે 12:15 વાગ્યા તો મેં કીધું ચાલો ઉતાર નાખીએ. અને આ છે 3 પાર્સલ, બહુ વજનવાળા છે ભાઈ. તો ચાલો મળીએ ઘરે જઈને. કઈ ના તો વિડીયોમાં આજે આપણે વિડીયો આવી ગયા છે યુટ્યુબમાં, તો બધા જઈને જોતા આવજો. હા હાલો મમ્મી આવીને કાંઈ નહીં, જો પાણી આવ્યું, પાણી ભરતી હતી ભાઈ. હા સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? તો અમે યશના બ્લોગ જોતા મજા જ નહીં. ચાલો યશ, હા મજામાં જ હોય ને બધા? હા તો એ પૂછવું પડે કે બ્લોગ બનાવીએ એટલે. હા કાંઈ નહીં, જો તું ઉતો તો ને પછી મેં ઉઠી ચા પાણી પીધા. અમે ઉપરવાળા ભાઈ ટાંકો છાલતો હતો તો પૂછ્યું કે પાણી આવ્યું? તો કે આ બેન પાણી આવ્યું. હા પછી વળી તો આપણે હા લાવ મોટર ચાલુ કરીને પાણી ભરતી હતી પીવાનું. પછી હવે મેં કીધું ઉપરના ટાંકામાં ચડાવી દઉં. હા ચડે જોઈએ એવું ચડે છે ને? હા ચડે જોતા વાંધો નહીં. ઝાડવાને નરખી રીતના પાણી પાઈ દઈએ ને હા તો આજે તો સીતાફળ બગડી ગયા. કયો હા અત્યારે બગડી ગયો. કાચે કાચા ફાટી જાય એમ, હા કાળા પડી ગયા. અને કેટલા આવ્યા હતા, બધા ખાવાની મજા આવશે. એક સીતાફળ ધીમું બેગમાં હતું ને એક વળી પાક્યું હતું, વળી ધીમું મોકલાવ્યું હતું. હા એ વળી ખાતી હતી. બાકી તે કંઈ ખાધા જેવા જ નથી અત્યારે. હાવ બધા એનો કાચે કાચા ફાટી જાય છે. ખબર નહીં કેવો રોગ આવી ગયો હશે ને તો. ચા પાણી પી લીધા ને? હા કાકી ખવાઈ ગયો. હા પાણી ભરાય છે. અમારે તો જો 15 દિવસે પાણી આવે, કઈ નક્કી જ આવે. 15 દી થઈ જાય, 20 દી થઈ જાય. તો તમારે ક્યારે પાણી આવતું હોય જણાવજો ફરજિયાત. અમારે ભાટિયામાં પાણીની બહુ પ્રોબ્લેમ એમ. 15-20 દિવસે જ આવે. ત્યાં જવું હોય તો વિચાર કરીએ કે પાણી આવશે તો પાછળથી કાં એવું થાય છે. પછી પાણી વગર ના રહીએ. તો વરસાદ થઈ જાય તો કઈ ઉપાધિ ન તો થોડાક દી દે. પણ જે વરસાદ થયો નથી એટલે તો અમારે તો છે જ નહીં, જરાય વરસાદ જ નથી. બાકી બધે તો બહુ છે. કામ સુરતમાં, મુંબઈમાં, બીજું કેવું ગામ? મુંબઈમાં માંગરોળમાં. આપણે જ નથી આની પર જ કે બારાડી કોરું છે હાવ. જામનગરમાં થોડોક વરસી ગયો. કા ખંભાળી હા ખંભાળી એ સારો છે. જેટલા વચમાં રહી ગયા હવે જો કે રહેતા નહીં જાય, આવી તો જાવું જ. ના આવી જાય અષાઢી બીજ સુધીમાં નહીં આવી જાય. 16 તારીખે છે અષાઢી બીજ. 16 તારીખે છે અષાઢી બીજ. રવિ સોમ મંગળ ગુરુવાર આવે છે. ગુરુવારે છે. કાલ ગુરુવાર છે ને, 15 દી રહ્યા અષાઢી બીજ આડા. રજાદી છે નહીં હવે. 15 દી રહ્યા. કાલ ગુરુવાર છે, આવતા 15 દિવસ છે. નીતામુતીમાં થઈ જાય. આટલી ગરમી ને પવન બહુ છે નથી, વરસાદ નહીં લઈ આવે પવન તો એટલે યશની મમ્મી બ્લોગ બનાવે છે. પાણી બહુ આવતું નથી, ગરકે ગરકે આવે. દબાઈ છે મોટા ઉપર એમ જ આવે. એમ આવતું હોય ને જતો તું જોવા ઉપર બધા મોટર સાઈડમાં ચાલુ થઈ જાય ને આજુબાજુ વાળાની, એટલે ઓછું આવે. આપણે બધી બંધ થઈ જાય પછી ફૂલ આવશે ત્યારે પાણી એ ભરાવા આવ્યું હોય ને એટલે ટાંકા ભરાઈ જાય ને ભો ટાંકો ભરાય ને ત્યાં વાર લાગી જાય. યશ કે મમ્મી આ થોડો બ્લોગ બનાવી નાખીએ તો મેં કીધું ત્યારે થોડી વાર પાણી આવ્યું છે, પાણી બધી વ્યવસ્થા કરી લઉં પછી બનાવશું. પાણી એટલા દિવસે આવતું એટલે આપણે બધી સગવડે કરવી પડે ને પાણી. તો પછી ઉનાળામાં પાણી વગર શું કરવું એટલે અમારી યશને બહુ જોઈએ પાણી ઢોરવા. તો 2 ડોલ થાય એને નાવામાં જ જોઈએ. હિતાર્થ આવે, હિતાર્થ ને આટલું પાણી જોઈએ. એ આ મોટા તગારા ભરી ભરીને બેસી જાય તગારામાં, ચાલુ રાખે બેઠો હોય. હમણાં તો એ નિશાળ ચાલુ થઈ ગઈ, બિચારા આવ્યો નથી. રવિવાર આવ્યો હતો થોડી વાર આવીને બેવું હતો. શનિ રવિ વળી તેડી આવું. તો હાલો મળીએ નવા બ્લોગમાં. અહીંયા
સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાબીર. સિયારામ. બની ગયું? આજે આપણે વિડીયો આવી જશે યુટ્યુબમાં, તો બધા જઈને જોતા આવજો. બાકી આપણે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે અમારા કલેજા? મજામાં? હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.